હાલો, સ્વાગત છે તમારું મારા આ વિડીયોમાં। કેમ છો ફેમિલી? બધા મજામાં ને? જો આજે તો મારે બનાવવાના છે ઢોસા। એટલે મેં એક સાઈડ મૂકી દીધી છે દાળ બાફવા માટે અને બીજી સાઈડ મારે મૂકવાના છે બટેકા। તો સારું, ચાલો ફેમિલી, આપણે આગળની પ્રોસેસ। પછી તો મેં ટમેટાં અને કાંદા સુધારવાનું શરૂ કર્યું અને ત્યાં તો મને રોવું આવી ગયું। એટલું તો રોવું મને કોઈ દી નથી આવ્યું, એટલું મને કાંદાએ રોવડાવી દીધી। અને પછી તો આપણી જો દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આલુ પણ બફાઈ ગયા છે। પછી તો મેં ઢોસાનો મસાલો બનાવવાની તૈયારી કરી અને એક સાઈડ સાંભાર બનાવવાની તૈયારી કરી। સાંભાર અને મસાલો મારો બનીને રેડી થઈ ગયો હતો અને પરેશ આવે એ પહેલાં મારે કિચન ક્લીન કરવાનું હતું અને પછી ખાલી પેપર જ બનાવવાના રહે। અને જો ફેમિલી, મેં છે ને આ ન્યૂ લોઢી લીધી છે, તો આજે મારે પહેલી વાર આ ન્યૂ લોઢીમાં ઢોસા ટ્રાય કરવાના હતા। આ બેટર આપણે રેડીમેડ લાવ્યા છે અને બેટર આપણું કમ્પ્લીટ હતું, એટલે મેં જો પેપર બનાવવાની ટ્રાય શરૂ કરી। પછી તો લીધું 2 વાટકી ખીરું અને એને ધીમે ધીમે ગોળ 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 ફેરવતા ગયા અને આપણું પેપર બનીને થઈ ગયું કમ્પ્લીટ। મારા ઘરમાં છે ને બધાના ઢોસા ફેવરેટ છે, તમારે છે કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને પછી આપણે થોડુંક લગાવ્યું તેલ અને એમાં થોડોક નાખ્યો શેઝવાન ચટણી અને એમાં નાખ્યો થોડોક મસાલા પેપરનો મસાલો અને પછી આપણે તેને ફરતીકો લગાવી દીધું અને પછી તેમાં નાખ્યો મસાલો। પછી તો આપણું ફર્સ્ટ મસાલો પેપર બનીને કમ્પ્લીટ છે। તો ચાલો હાલો ફેમિલી, આવી જાઓ મસાલા ઢોસા ખાવા। તમારા ફેવરેટ છે કે નહીં? પછી તો પહેલી જ પ્લેટ અમારા પરમેશનને પીરસી દીધી અને પૂછ્યું કે કેવો ટેસ્ટ આવ્યો, તો મને કે એકડો હો એકડો, કાંઈ ન ઘટે, એવો મસ્ત સ્વાદ છે। એટલે હું તો થોડીક ફૂલાઈ ગઈ અને એ ઢોસા ઉપર ઢોસા ઉતારવા માંડી અને લાસ્ટમાં હું પણ જમવા બેસી ગઈ। તો હારું, હાલો ફેમિલી, વિડીયો ગમ્યો હોય